આપણને હેપી એન્ડિંગની આદત નડે છે. જેમ જેમ મોટા થતા જઈએ છીએ તેમ તેમ સમજાતું જાય છે કે આપણી વાર્તામાં તો ખાધું પીધું ને રાજ કર્યું જેવું કશું છે જ નહીં. ઘોડા પર સવાર થઈને ન તો કોઈ રાજકુમાર આવે છે, ન તો બાગમાં કોઈ પરી મળે છે, ન તો પુષ્પવર્ષા થાય છે, ન તો વિખૂટા પડેલા પ્રેમીઓ પાછા મળી જાય છે. હકીકત તો એ છે કે ક્યાંકથી એક ઓચિંતી કુહાડી ઝીકાય છે અને જીવતર બે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. ન તો ક્લાઇમેક્સ આવે છે, ન તો ક્લોઝર, ન તો અંત જડે છે, ન તો કારણ. એક પરફેક્ટ કે હેપી એન્ડ જોવાની પ્રતીક્ષામાં આપણે ક્યાંય સુધી એ જ જગ્યા પર અટકેલા રહીએ છીએ. કાલ્પનિક કથાઓ કરતાં વાસ્તવિકતા હંમેશા કડવી હોય છે, કારણ કે વાસ્તવિક જીવનમાં આપણને ક્લોઝર નથી મળતા. પુસ્તક સ્મોલ ક્યોર્સનું એક શક્તિશાળી વિધાન યાદ રાખવા જેવું છે: યુ આર અલાઉડ ટુ બિગિન અગેન. એક નવી શરૂઆત કરવાની સત્તા આપણા દરેકની પાસે હોય છે. એક જાપાનીઝ કહેવત છે કે જો તમે ભૂલથી ખોટી ટ્રેનમાં બેસી ગયા હો તો સૌથી પહેલા સ્ટેશન પર ઉતરી જાઓ, કારણ કે તમે જેટલા દૂર સુધી જશો એટલી રિટર્ન ટિકિટ મોંઘી થતી જશે. ખોટા રસ્તાઓ પણ ક્યારેક આપણને સાચી દિશા તરફ લઈ જતા હોય છે. આપણે હંમેશા અંતને પરફેક્ટ કે આનંદદાયક બનાવવા મથતા હોઈએ છીએ, પણ હકીકત એ છે કે અંતનું સુખદ હોવું ક્યારેય આપણા હાથમાં નથી હોતું. આપણા હાથમાં તો બસ એક નવી શરૂઆત જ હોય છે.